ભાવનગરથી દાહોદ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યા છીએ। તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો। આજે મિત્રો આપણે જોવાનું છે ભાવનગરથી દાહોદ જવા માટે કઈ બસ કેટલા વાગે ભાવનગરથી નીકળવાની છે। વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલ કે કોન્ટેક્ટ નંબર તમારે મેળવવા છે તો દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે, તમે જઈને મિત્રો ચેક કરી શકો છો। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ। પહેલા નંબરની બસ છે મિત્રો તળાજાથી દાહોદ છે ગુર્જર નગરી। કેટલા વાગે નીકળે છે? તળાજાથી 6:30 સાંજે નીકળે છે। જે ક્યાં થઈને નીકળશે? ભાવનગર મિત્રો તમને મળશે 7:45। તો ઢોલેરા 9:10, બરોડા 12:35, સામતળાવ 1:10, હાલોલ 1:45, કલોલ ગોધરા 1:50, વેજલપુર 2 વાગે, ગોધરા 2:40, સંતરોડ 3:25 અને દાહોદ મિત્રો તમને પહોંચશે 3:40। મિત્રો એસટી બસ લાઈવ હોય તો એપ્લિકેશનમાં તમે લાઈવ બસનું લોકેશન પણ જોઈ શકો છો। તો બીજા નંબરની છે મિત્રો મહુવાથી દાહોદ એક્સપ્રેસ। સાંજે 7 વાગે નીકળે છે મહુવાથી। તો તળાજા તમને મળશે 8 વાગે, ત્રાપાંચ 8:11, ટંસા 8:31 અને ભાવનગર મિત્રો તમને મળશે રાત્રે 9:26, ઢોલેરા 10:51, ઢોલકા 12:16, ખેડા 12:46, નડિયાદ 1:30, ડાકોર 2:21, સેવલિયા 3 વાગે, ગોધરા 3:41, લીમખેડા 4:36 અને દાહોદ મિત્રો તમને પકડશે 5:21। તો આગળની બસની મિત્રો વાત કરીએ કોવાયા ટુ દાહોદ લક્ઝરી બસ છે મિત્રો। તો કેટલા વાગે નીકળે છે અને ક્યાં થઈને નીકળે છે એ જોઈએ। તો રાજુલા મિત્રો તમને મળશે આ બસ કેટલા વાગે નીકળશે। વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલ જોવે તો દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે। તો મિત્રો રાજુલાથી મિત્રો નીકળે છે આ બસ લક્ઝરી બસ છે મિત્રો 6:50 સાંજે। જે મહુવા તમને મળશે 7:45, તળાજા 8:35, ભાવનગર તમને મળશે 9:40, ઢોલેરા 11:15, વટામણા ક્રોસ રોડ 12 વાગે, તારાપુર 12:40, બોરસદ 1:30, બરોડા 2:45, હાલોલ 3:45, કલોલ ગોધરા 4:10, ગોધરા 4:40, સંતરોડ 5:20 અને દાહોદ મિત્રો તમને પકડશે 6:15। તો આગળની વાત કરીએ મિત્રો ભાવનગરથી પીટોલ ગુર્જર નગરી છે। તો ભાવનગરથી કેટલા વાગે નીકળે છે? 10:30। તો ક્યાં થઈને નીકળે છે મિત્રો અને કયા સ્ટેશને તમને મળશે? 11:24, ઢોલેરા તમને મળશે, તારાપુર 12:44, બરોડા 2:50, ગોધરા 4:50, દાહોદ તમને પકડશે 6:10 અને પીટોલ એમપી 7:42 તમને ત્યાં પકડી દેશે। મિત્રો આ એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન જોઈ શકો છો, કોન્ટેક્ટ નંબરો મેળવી શકો છો, એસટી ડેપોના દરેક માહિતી અહીંયાથી તમે મેળવી શકો છો। અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને મળે છે, એસટી બસના ટાઈમ ટેબલ પણ મિત્રો મેળવી શકો છો, કોન્ટેક્ટ નંબરો, બધી જ માહિતી તમને એપ્લિકેશન દ્વારા મળી રહેશે। તો આવા જ વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એપ્લિકેશનનું નામ છે મિત્રો GSRTC લાઈવ ટ્રેકિંગ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે મિત્રો।